કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો ટાણે આપણે ઘરે છીએ ને રવિ કૃષિ મહોત્સવમાં આપણે જવાનું છે વંથલી, અને હવે હું તમને રસ્તા મળું. આપણે ત્યાં જવાનું છે રવિ કૃષિ મહોત્સવમાં. ત્યાં લગીન બાય. મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત થઈ ચૂક્યા છે. રવિ કૃષિ મહોત્સવ 2024 અગ્રેસર ગુજરાત સરકારશ્રીની આ નેમ અંતર્ગત આપણે વિધિવત રીતે આ કાર્યક્રમ થોડી ક્ષણોમાં શરૂ કરવાના છીએ. તો સ્ટોલ ધારકોનો પણ વિનંતી કે સ્ટોલ ઉપર જે પણ કર્મચારીઓ ફરજ બજાવે છે થોડીક ત્રણ ખાડા બદામી રંગના ટપકા વાળો આ થઈ આંબાની અંદર આવતા મધ્યાની ઓળખ. ભજન કેવા પ્રકારનું વાતાવરણ અનુકૂળ આવે આ જીવાત એની વાત કરીએ તો ખાસ કરીને આંબાના મધ્યાનો ઉપદ્રવ જ્યારે તાપમાન 31 ડિગ્રી આસપાસ હોય અને રાત્રિનો હવામાં ભેજ 72% હોય ત્યારે આ જીવાતની વૃદ્ધિ ઝડપથી થતી હોય. ખાસ કરીને ટૂંકા વાદળછાયા દિવસો અને ભેજવાળી હવા આ કીટકની વૃદ્ધિ વધારવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે. આ કાર્યક્રમ રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે. મહોત્સવ આજે બીજો દિવસ છે. સરકારશ્રી તરફથી 2 દિવસીય કૃષિ મહોત્સવનો કાર્યક્રમ જે બહાર પાડવામાં આવ્યો છે તેમાં ઉપસ્થિત આપણા માનનીય પ્રાંત અધિકારી શ્રી, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જુનાગઢના ઉપપ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હર્ષાબેન અતુલભાઈ કોટડિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાવજ ડેરી વિશ્વ ફલક ઉપર ગુજરાત અને ભારતને ગૌરવ અપાવનાર ત્યારબાદ મંચસ્થ મહાનુભાવ દિનેશભાઈ કટારિયા, ચેરમેન શ્રી સાવજ ડેરી, દિવેશભાઈ શહેર ભાજપ પ્રમુખ વંથલી, માનનીય પ્રાંત અધિકારી શ્રી કનકશ્રી ગોહિલ સાહેબ, ટીડીઓ સાહેબ હિતેશભાઈ વાઘેલાજી તથા અન્ય આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ અને મારા વહાલા ખેડૂત મિત્રો, આમ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા 2005થી આ સતત કૃષિ મેળાનું આયોજન થતું આવ્યું છે, જે અંતર ખેડૂતોને અહીંથી કૃષિ વૈજ્ઞાનિકોનો બહોળો લાભ મળે અને ખેતીમાં ઉપયોગિતા જળવાય. જે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ, શહેર ભાજપના પ્રમુખ શ્રી મંચ ઉપર બિરાજમાન હોય કે કોઈ સલાહ દે એટલે સલાહ લેવી ગમે નહીં, દેવી ગમે. સાચું ખોટું? આપણા છોકરાને આપણે કામ ચિંતા હોય તો એમ કે બાપા મને બધી ખબર છે. સાચું ખોટું? ગમે ત્યારે કોઈ અધિકારીને તમે કહો કે અધિકારી આપણને સલાહ દે એટલે આપણે એમ જ કહેવાના છે ભાઈ અમને બધી ખબર. અમે જયારે કૃષિ મહોત્સવની અંદર ગામડામાં જતા ત્યારે ઘણા ખેડૂત પ્રશ્ન જયારે યુદ્ધમાં જાય એટલે એક વખત અર્જુનને ખાલી થવા દે છે, પછી એને સલાહ બધી આપે, પણ પેલા જે અર્જુન જે બોલે છે કે આ યુદ્ધની અંદર હથિયાર નથી ઉપાડવાનો, હવે લડવાનું નથી, બધા હગા છે, આમાં કેને મારું કેને બસાવવું, ત્યારે ભગવાન કૃષ્ણ વચારે ક્યાંય બોલતા નથી. પેલા બધું અર્જુનને સાંભળી લે અને સાંભળવા પછીથી જો કઈ પ્રશ્ન થાય તો
તો એનો વળતો જવાબ આપે. એમ તમે બધા પેલા આ બધા તજજ્ઞો ખેતીના છે એ પેલા તમને સલાહ સૂચન દે, બાકીના પછી પ્રશ્નોત્તરી પણ રાખવામાં આવશે. ઘણા તો અમે જે બોલતા હોય તો વચમાંથી ઉભો થાય, ઉભા રહ્યો, રોકો, આ કેમ આમ ન થયું, એની પણ એનું ક્લિક પડે મોલમાં એટલે સીધા જાય ક્યાં? એગ્રો વાળા. એગ્રોની દુકાને જાય એટલે મનમાં જે દવા લઈને તમે નીકળ્યા હોય એ દવાની તમારી બધી મગજ ફેરવી નાખે કે આ તમે લઈ જાઓ, આ સોલ્યુશન લાગી જાય, અને આ દવાને વરસાદ થાય, છંટકાવ થાય, આનાથી તમને વરસાદ બરસાદ થાય, તમારી દવા ધોવાય નહીં એવું માનવા જોગ છે? મને કયો જી વરસાદ થાય તો એ દવા રેવા દઈએ? આપણે ખેડૂત દીકરા આપણે ખબર ના પડે એટલી. એટલે આપણને ખબર હોય કે ભાઈ ગાયનું કે પારું વાસરું હોય, વાસરુને પેલા અમારી માતાઓ બહેનો બે અસર ધવરાવે પછી હાથમાં ના રહીએ. હવે તો બાળક જન્મે તો એ સિંહી વસ્તુ હોય, બાળક કહેવાય. સિંહીમાં શું હોય? બીજા ઉતુરીએ ઘોડિયા. હાજુ ખોટું? અમારી માવુને ખબર હશે કે અમારા જેવા છોકરા ઘોડિયામાં ના રહેતા, એના પડીએ ધરાર બાંધવી પડે દોરી, કારણ કે અમારી માઈઓ અમને ધવરાવતી એટલા માટે કે અમને ઘોડિયામાં હું રહેવાય તો ઘોડિયામાંથી બહાર નીકળી જાય, બજારમાં વૈયા જઈ, તોફાન કરી, પડી જાય. અત્યારના છોકરા તમે ઘોડિયામાં હું રહેવાય, સિંહી મોઢામાં દીધી શાંત. પારું વાસરું એમ માટે મિત્રો હું એમ કહું છું તમને કે સોરે બેહીને ઓટા ભાંગવા પાદરમાં બેઠા બેઠા આખા ગામને ઉપાધિ કરવી કે કોણ કેને ઘરે મહેમાન આવ્યું એ બધું રખોલું કરવા કરતા સવારમાં ઉઠીને જો વાડીએ વયા જાઓ અને સાંજ સુધી તમારું કામ કરો. માતાઓ બહેનોને મારી વિનંતી, મેં મારી વાતમાં કાલે કીધું હતું કે ઘરનું કામ બીજા બાજુના મજૂર આવીને કરે, આપણે વોકિંગ કરવા જઈએ. હવે નાનો પરિવાર, સુખી પરિવાર આપણે કહીએ ને, આ સમાજની અંદર ઘટિત ઘટનાઓ એટલા માટે બને કે નાનો પરિવાર, સુખી પરિવાર. ઘણા છોકરા પરણીને આવે ને કે મારો લબાસો નોખો રાખી, કારણ કે મારે નોખું રહેવું નહીં, કે મેં એટલા વર્ષથી વ્યસન નથી કર્યું. ઘણા આપણે સલાહ દઈ ગયેલા ભાઈ ફાંકી ખામાં તો કે મારે ક્યાં કે બેભાવ જીવવું, જીવની તો કઈ નહીં પણ બીજા આખા ઘરને બગાડી દઉં. એટલે મિત્રો મારી એક એ પણ અંગત સલાહ કે એક છોકરો પાણી વાળતો વાળતો ગામમાં ફાંકી લેવા જાય, 15 રૂપિયાની ફાંકી ને 25 રૂપિયાનું પેટ્રોલ, કેટલામાં પડ્યું? અને એ આવ્યું કે ના ઉપર? ખેતી ઉપર. એટલે ખેતી ઉપર આવો થોડો ઘણો બોજ ઘટાડી નાખો. પેલા અમારા ગામડામાં બધી બાયું બજર દેતી, આમાં કોઈ વિદ્યાર્થી ખબર નથી. હવે બજારમાંથી ટેકનોલોજીમાં બજાર નાખે, બજારમાં કડકસર માટે થોડી રાખ ફેરવે એટલે થોડું લાંબુ હાલે. હવે ફાંકીમાં આવી ગયું બેનું પણ. છોકરાઓ પણ મગવે એટલે છોકરા બે ડાઠા ખાય, એ તો વ્યવહારિક છે ને, આપણે જેના પણ મગવી લાભ લેવાના છે. એટલા માટે મારી વિનંતી છે કે વ્યસનથી પણ દૂર રહ્યો, ફેશનથી પણ દૂર રહ્યો. ઘણા બધા આપણે જોયા છે માતાઓ બહેનો છે, એટલે ખાસ કહું કે ભાઈ આપણી દીકરી આપણે વડાવવી હોય, પરિણાવવી હોય, હગાઈ કરવી હોય ને બીજાની દેખાદેખી કરીએ તો આપણે 5 વર્ષ એમાંથી બહાર ના આવીએ. જેને સગવડો હોય એ તો મોટી વાડી રાખીને ખર્ચો કરે ભલે કરતા, પણ અત્યારે દરેક સમાજમાં વિવિધ આગેવાનો દ્વારા સમૂહ લગ્ન પણ થાય છે. બીજી રીતે આપણે નાનો પ્રસંગ કરી લઈએ તેમાં કઈ મોટાઈ બતાવવાની જરૂર હોતી નથી. એટલે આખરે તો જેટલું કસરમય જીવન જીવશો એટલે તમારા જીવનમાં સફળતા આવશે, તમે જીવનમાં તમારે હાકલ ભોગવવી નહીં પડે. એટલા માટે મારી એક વિનંતી છે કે આપણે જેવું છે એવી રીતે જીવવામાં મજા છે, દેખાદેખી કરવામાં મજા નથી. એટલે ખેડૂતના દીકરા તરીકે ખેતી કરવી પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપણે સૌ સાથે મળીને આ સરકારનો, નરેન્દ્રભાઈનો અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું જે વિઝન છે એના ઉપર આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. આગામી દિવસોની અંદર આપણું ગુજરાત જે વિશ્વની અંદર પ્રખ્યાત થાય અને આપણી ખેતી પણ વિશ્વમાં નામ ધરાવે એવી આપણે શુભેચ્છા પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરી ગુજરાત. ગોંડા સાપો ભાઈ નાવડિયા કંદોસર પૂર્વ મંજૂરી લેટર જલો પરબતભાઈ ગોવિંદભાઈ. બાજુ જઈએ અને હું તો તમને ઘરે જઈને મળું. તો હવે આપણે ઘરે પૂગી ગયા છીએ
અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો. અને આપણી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આજના બ્લોગમાં એટલું જ. આપણે બીજા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ, જય મા મોગલ.